નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો ફરી પાછું આજે જે છે એક ફિલ્ડ વિઝિટમાં હતો, કેમ કે ખેડૂત મિત્રો આપણે ભલામણ દુકાનેથી વિડીયોના મારફતે ખેડૂત મિત્રોને કરીએ છીએ વારંવાર કે તમારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો, આ વસ્તુનો ઉપયોગ કરવાનો, પણ ખરેખર શું હું ફિલ્ડ વિઝિટ કરું છું કે મને ખબર છે કે એનું રિઝલ્ટ મળે છે અને ખેડૂતના શું અભિપ્રાય છે, આ બધી આજે તમને માહિતી આપણે પૂરી પાડવાની છે કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે જે માહિતી આપીએ છીએ, આપણે જે ભલામણ કરીએ છીએ, ખરેખર એનું રિઝલ્ટ કેવું છે, શું છે. તો એ આપણે જાણવા માટે આજે આપણે પહોંચી ગયા છીએ કાલાવડ તાલુકાનું જે છે એ ખાખરિયા ગામ, વજીર ખાખરિયા ગામ અને જામનગર જિલ્લો. ત્યાંના આપણે પ્રગતિશીલ ખેડૂત જે છે ભીખુભાઈ, એમની વાડી આપણે આજે એક વિઝિટમાં હતા કે જેને આપણે નિંદામણ નાશક દવા જે સહારા ઇન્ટરનેશનલનું કેમિકલનું જે આવે છે વીડગોન અને સામેજ, આ બે વસ્તુનો છંટકાવ કરાવેલો છે. તો કેવું રહ્યું પરિણામ એના વિશે આજે આપણે ખેડૂત મિત્ર પાસેથી માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ તમારું નામ દઈ દો. મારું નામ ભીખાભાઈ, તમારું ખાખરિયા, ગામ વજીર ખાખરિયા. અને આ માંડવીમાં હેમુરુજ વધારે હતું. બરાબર છે. અને આ દવા મારી એટલે સાવ સાફ થઈ ગયું છે અને ક્યાંક પારાવે ક્યાંક કેરામાં રહી ગયું છે, એ કોતરા હિસાબે રહી ગયું છે, બાકી કાંઈ છે નહીં, સાવ સાફ થઈ ગયું છે. બીજું કાર્યું એવું ખડ હતું બધું સાફ થઈ ગયું કે કોઈ જાતનું રહ્યું છે? કાંઈ કોઈ જાતનું રહ્યું નથી. હેમુરુજ વધારે હતું કે હા, બીજું? હેમુરુજ વધારે હતું. ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન એટલે કે હેમુરુ આપણે તમને લાઈવ જે આજે ઉપાડીને તમને બતાવીશ કે આ પ્રકારનું આની સાઈઝ તમને બતાવવાની કોશિશ કરીશ. એટલે આ લગભગ 8 થી 10 પાને હેમુરુ થઈ ગયું છે. બરાબર છે, આવડું મોટું થઈ ગયું છે, છતાં આ પીળું પડી ગયું છે, આ સુકાવા તરફ છે. આ દવા મારી એને કેટલા દિવસ થયા ભીખુભાઈ? અને 8-10 દિવસ થયા છે. 8 થી 10 દિવસનો ગાળો થયો છે. એટલે આની એક ખાસિયત છે કે 6 દિવસે આની અંદર રિઝલ્ટ શરૂ થાય છે અને 6 થી 10, 12 દિવસની અંદરમાં સારામાં સારું પરિણામ મળી જાય છે. તો જે 8 કે 9 દિવસ થયા છે તો આ પ્રકારની આવડી સાઈઝના શેષમૂળની જે છે આપણે વાત કરીએ તો આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. તો આગળ જતા લગભગ 2-3 દિવસમાં આ પણ સુકાઈ જશે, આવી પોઝિશન છે. બાકી ઝીણું છે કે પટ્ટીપાનવાળું છે, આ પ્રકારનું ખડ જોવા મળતું નથી. તો દવાનો ઉપયોગ કરાવેલો હતો આપણે પટ્ટીપાન માટે વીડગોન અને ગોળપાન અને શેષમૂર માટે આપણે દેશી ભાષામાં હેહમુરુ કહીએ, હાલો ને ખેડૂત મિત્રોની ભાષામાં. તો હેહમુરુ બારવા માટે અને ગોળપાનના નિયંત્રણ માટે આપેલું હતું સામેજ. બરાબર છે, આ બેનું કોમ્બિનેશન કરાવેલું હતું. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ક્યાંય પણ તમને જોવા મળતું નથી, ક્લીન એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે આપણે ખેડૂત મિત્રને કીધું તો ભાઈ તમે થોડોક ચાસ કે થોડોક એક ક્યારો બાકી રાખજો કે જેની અંદર આપણે દવાનો છંટકાવ નથી કરવાનો, ભલે તમારે નીંદવું પડે, પણ એક અડધો ક્યારો જે છે એ દવા છાંટ્યા વગરનો રાખી દેજો. એટલે તમને ખ્યાલ આવે, મને ખ્યાલ આવે કે રિઝલ્ટ શું છે. તો પણ એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ મિત્રો આ બાજુ લઈ લેજો, બતાવશો કે જો અહીંયાથી જો વાત કરીએ તો અહીંયાથી ક્યારાની અંદર આપણે દવાનો છંટકાવ કરેલ નથી. તમે જોઈ શકો છો કે આ પ્રકારનું હેહમુરુ હતું અને આવડી સાઈઝનું થઈ ગયું છે. આજે 10 દિવસ થઈ ગયા છે. તો આ પ્રકારનું જે આની અંદર છંટકાવ કરેલ નથી. બાકીનો આ બાજુનો ક્યારો બતાવવાની કોશિશ કરશો કે અહીંયા જોઈ લ્યો કે આની અંદર છંટકાવ કરેલો છે. આ મોટી સાઈઝનું હેહમુર છે, હું ઉપાડવાની કોશિશ કરીશ કે લગભગ 10 પાને છે. આ પણ પીળું પડી ગયું છે, આ પણ સુકાવા તરફ છે. તો આમાં તમે ગમે એ સાઈડ જોઈ લ્યો, બીજા વિસ્તારમાં સારામાં સારું પરિણામ મળેલું છે મિત્રો. તો ભીખુલાલ, માહિતી ખેડૂત મિત્રોને તમે ખૂબ જ સારી આપી. તો ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો કે આ દવા વપરાય કે શું મગફળીના પાક? બરાબર છે, આનો વપરાય, કાંઈ કોઈ વાત ન જોવાય. મગફળીને કોઈ હિસાબે કાંઈ નુકસાન નથી થતું. આને કોઈ ઈજા થઈ કે કોઈ મગફળીના પાકને કોઈ ખબર પડી કોઈ જાતની? કાંઈ નહીં. આ દવા છંટકાવ કરવાથી મગફળીના પાકને કોઈ પણ જાતની અસર થતી નથી અને પરિણામ સારામાં સારું મળી રહે. 20 દિવસની થઈ ગઈ હોય ને તોય છાંટી શકો તમે. 20 દિવસની મગફળી થઈ હોય તો પણ તમે વાપરી શકો. એ તો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે કદાચ 10-15 દિવસની મગફળી થઈ છે તમે વાપરશો, કોઈ જાતની નુકસાની થશે નહીં, કોઈ જાતની મગફળીને આડઅસર થશે નહીં. અને મેઇન પ્રશ્ન જે હેહમુરુ છે એ સંપૂર્ણ નાશ થઈ જશે. બાકી પટ્ટીપાનવાળું, ખાર્યું છે, કોહાવાળું, હાંબો છે, હાટોડો છે, આ બધાય પ્રકારના નિંદામણ માટે આ બે દવાનું કોમ્બિનેશન આપણે કરાવેલું છે અને આમાં એક પણ પ્રકારનું નિંદામણ જોવા મળતું નથી મિત્રો. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. આપણી ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો. જય જવાન જય કિસાન.